આજે તો મનસ્વી રાતે ઉઠી ગઈ અને પછી જોવો કે શું થયું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આજે છે આપણે સન્ડે, એટલે કે આજે સન્ડે તો મોડું જ હોય, તો જો આપણે મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છીએ. બધો સૂકો નાસ્તો છે અને કોફી છે. જો બધો નાસ્તો છે, આમાંથી જે ખાવું હોય એ બધું અલગ અલગ કાઢશું આપણે અને નાસ્તો કરીને પછી કામ કરી લઈએ. મનસ્વી બેન જો આપણી પહેલા ઉઠી જાય છે. સન્ડે હોય એટલે આપણે નિરાંતથી સૂવાનું હોય, પણ એને ઉતાવળ હોય કે મને ક્યાંક બહાર લઈ જશે, આજે રજાનો દિવસ છે તો જો ઉઠીને મસ્ત મિલ્ક શેક પીએ છે હિંચકામાં બેઠી બેઠી અને કાર્ટૂન જોવે છે. તો આપણે ત્યાં સુધીમાં નાસ્તો કરી લઈએ. તો ગાઈસ જો મહેમાન આવી ગયા છે આપણા ઘરે અને મહેમાનને બેસાડી દીધા છે દીપેશભાઈને અહીંયા ડ્યુટીમાં. એને મસ્ત ઢીંગલીને હિચકાવે છે. ટીવી ચાલુ છે, મનસ્વીબેન બેસી ગયા છે, દીપેશભાઈની ડ્યુટી ઓન થઈ ગઈ છે. આજે ડેડી ફ્રી છે, આજે અંકલનો વારો ચડી ગયો છે. અને અંદર જો રસોડાની અંદર છે ને ફોરું અને ખ્યાતિ બે રસોઈ બનાવે છે. આજે મસ્ત મસ્તનું શું બનાવવાનું છે ભાઈ? આજે જો મગનું શાક છે, રોટલી છે, સંભારો છે અને મસ્ત ઠંડુ ઠંડુ શ્રીખંડ છે. તો જો મહેમાન આવ્યા છે એટલે આપને મસ્ત ઠંડુ ખાવા મળશે. અને સ્પેશિયલ આપને લોકોને મળવા આવ્યા છે, આપણા વિડીયો ગમ્યા છે તો આપને મળવા આવ્યા છે અને મનસ્વી બેન ને પણ મળવા આવ્યા છે. વિડીયો ગમ્યા છે એટલે મળવા આવ્યા? હા, આપણા સબસ્ક્રાઇબર છે. ફ્રેન્ડ ફોલોવિંગ તારું બહુ મોટું થઈ ગયું છે. બહુ દૂરથી આવ્યા છે એટલે પછી સ્પેશિયલ આપણે કંઈક ઠંડુ ખવડાવવું પડે ને. વાહ વાહ, એ બરોબર છે. મસ્ત બનાવીને તો આજે બપોરે જમીએ. અને દીપેશભાઈ જો અમે છે ને મારા ભાઈ બી છે ને લંગોટીઓ યાર બી છે, એટલે મારે છોકરાને હિચકાવા બેસાડી દીધા. અમારે એક દિવસ આરામ. ચલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે એને મસ્ત જમીને પછી. ચાલુ છે અત્યારે રીલની બધી ડિસ્કશન. ગઈ મસ્તની ચાલુ છે. કઈ ચાલુ છે ભાઈ? તને કઈ રીલ નું તું કહેતો તો? જો બધા બેસી ગયા છીએ અમે લોકો અહીંયા, મસ્ત એને એન્જોય કરીએ છીએ, વાતો કરીએ ને ખીખી ઘોરા કરીએ. ભાઈને શરમ આવે છે. ચિલ્ડ કરી દીધું છે ને મનસ્વીબેન સુવડાવી દીધા છે આપણે. અમે બધા જો મસ્ત વાતો કરીએ છીએ, જમીને ફ્રી થઈ ગયા, મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં બેસી ગયા અને ગપાટા મારીએ છીએ વાતો. તો જો દીપેશભાઈ કંઈક કહેવા માંગે છે. દુખતા હોય ને તમારા મેડમનો સંપર્ક કરો. પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરવી. આ મેડમ છે ને એ ડોક્ટર છે, એટલે તમારે કંઈ પણ ઈલાજ માટે કોન્ટેક્ટ કરવો હોય તો મોરબી વાળા ખાસ કોન્ટેક્ટ કરજો. હા, મોરબી ડિસ્ટ્રિક્ટ વાળા ખાસ એનો કોન્ટેક્ટ કરજો. આપણે નંબર નીચે કેપ્શનમાં મેન્શન કરી દેશું. ઈ ખાલી કેવામાં આવશે, મેન્શન નહીં કરીએ. કોમેન્ટ કરી દેજો એટલે આપણે આપી દેશું પર્સનલ ડીએમ કરી દેશું. ચલો તો કરો એમની જોડે કંઈક વાત. તો હવે અમે લોકો છે ને રીલની વાત કરતા હતા કે ભાઈ કેવી કેવી રીલ માર્કેટમાં આવી ગઈ છે. માણસો લેઝી ટાઈપની રીલ, ઉઠી ગયો, એમ્બ્યુલન્સ, તો આવી આવી રીલ માર્કેટમાં હાલી જાય છે. તો પછી આપણું હવે ક્યારે હાલે છે એ અમે ડિસ્કશન કરીએ છીએ કે અમારે શું શું કરવું અમારા આગળના વિડીયોની અંદર. બરોબર ને? શું કહેવાનું છે ફોરું તારું? બસ કરશું ટ્રાય, આપણું હાલે છે કે નહીં, આપને એના જેવું આવડે છે કે નહીં, એકાદા વિડીયોમાં ટ્રાય કરશું. મેળ આવે તો હાલી જાય એના જેવું. નવું નવું આપણે કંઈક લઈ આવવું છે. દીપેશ, આપણે શું નવું લઈ આવીએ કે અમને તો અમે એ પ્રમાણે કંઈક કરીએ. તમારા ગામનો ટ્રેન્ડ શું ચાલે છે રીલ નહીં? અમે બે સંસ્કારી નથી, તમે બે જ સંસ્કારી છો, એવું ને? બહુ સંસ્કારી જ હોય, છોકરાઓ ના હોય. હા, અમે તો પગે લાગતા દરરોજ ઉઠીને છે ને, નાના હતા ને ત્યારે. એ તો હા સાચું, એકાબીજાને લાગે. અમે લાગીએ કોકની જોઈ. આ બે લંગોટિયા એમને જો સાંભળ, આજે આવ્યો ને તો આપણે સિક્યુરિટી વાળા એને શું કીધું, ડેવિનભાઈ, એને ખાલી એટલું કીધું ને ડેવિનભાઈ, તો કે તમે ડેવિનભાઈ નો ભાઈ લાગો ને. કે એ તો હું ના પેલા કીધી કે આ દીપેશભાઈ ને તમે બે ભાઈઓ એવું લાગે. તો એમાં મેડમે આવું કીધું ખબર કે કલર કેમ આટલો બેર? આને ઓરેન્જ વધારે ખાધો, અન્ય ન ખાધા. તા ડેવિન નો ભાઈ કેવિન છે, એનો નિકનેમ છે દીપેશ. નિકનેમ નથી, એનું મેઇન નેમ દીપેશ છે. આપણે નિકનેમ રાખશું કે આવતા બર્થડે માં નામ પાછું પાડી દેશું. હા. તો ખ્યાતિ શું કહેવા માંગે છે? બસ મજા આવે છે, ગરમની ઘરે આવીને.
જલસા પડી ગયા. અમારા એક નવા ભાઈબા આવતા મારા બર્થડે માં આવશે ફોરમ ભાઈબા. મનસ્વી થોડી મજા આવી ગઈ રમવાની. બેન સુઈ ગયા છે. અત્યારે મસ્ત આરામ કરે છે. ઉઠે પછી જોઈએ આપણે કઈ સાઈડ જવું છે. આજે સન્ડે છે તો કંઈક બહાર જવાનો પ્લાન કરશું, તો જોડાયેલા રહેજો. ગાઈસ જો આપણે બપોરે મસ્ત સોડા પીવાનું મન થયું ઠંડુ, તો જો દીપેશભાઈ આપણે સોડા બનાવી દીધી. વાસણ ઉટકતા જો મેં વિડીયો ચાલુ કર્યો એટલે ભાગી ગયા છે. અને જો અહીંયા પતિદેવ એકલા છે ને જો મારો નળ ચાલુ રાખીને વહી ગયા છે. હાલો કામ કરો. તો તમે મહેમાન પાસે કામ કરો તો મહેમાન તો જો આપણે મસ્ત ઠંડી સોડા પીવડાવી છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હો અને બધું સાફ સફાઈ જો હજી આમ બાકી જ છે. એક સોડાના 200 રૂપિયા. અને પાછા અહીંયા ગ્લાસ મૂકીને જતા રહ્યા છે બે કે ના, ભાઈ આજે અમારે છુટ્ટીનો દિવસ છે એટલે આજે આપણે કઈ કામ જ ના કરવાનું હોય. ઘરે હોય એ કરે આપણે. તો જો મારા પતિદેવ બિચારા ગ્લાસ સાફ કરવા માંડ્યા છે. જો એને કામ કરવામાં કઈ શરમ આવતી નથી. હા ભાઈને શરમ આવે છે. અમારા બે માણસ આમ 2 ગ્લાસ ધોઈને ગયા હતા. તો ગાઈસ જો આપણે મસ્ત સોડા પી વાતો પતાઈને બેસી ગયા અને હવે આપણે જવાનું છે. બહારનો પ્લાન કર્યો છે. તો મનસ્વીને ઉઠાડીને જો અત્યારે એના ડેડી એને મસ્ત ચીકુ શેક પીવડાવે છે. તો મસ્ત ખાઈ લઈએ પછી આપણે રેડી થઈ અને જવાનું છે ગાર્ડન શોપિંગ માટે. તો આપણા ઘરે મહેમાન આવ્યા છે, એમને લઈ જવાના છે. શોપિંગ કરવાનું છે. તો દીપેશભાઈ પૈસા આપશે પછી ખીચો ઢીલો થવાનો છે. હવે કેટલાનું લઈ દઈએ એ જોવાનું છે. દેતા નથી. 150 રૂપિયા દેગા. 150 રૂપિયામાં કઈ નહીં આવે. અરે 150 રૂપિયામાં આખું લો ગાર્ડન આવી જાય ભાઈ. તો લઈ આવી દેજો. આપણે આમાં લાઈવ મૂકશું, બધા જોવે કે 150 રૂપિયામાં આવે કે નહીં. 150 રૂપિયામાં લો ગાર્ડન આખો આવી જાય. કમેન્ટ કરીને જણાવો ઓડિયન્સ. તો જો મારા હસબન્ડના ફાકા તમે ક્યાંય 150 નું મળતું હોય તો કમેન્ટમાં જણાવજો એડ્રેસ, તો આપણે પણ વિઝિટ કરશું. નહીં પીવું દીકું શું? તો ગાઈસ જો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે બહાર જવા માટે, અને જવાનું છે આપણે અટલ બ્રિજ. અને આ બધાની મેડમની અને અમારા મેડમની ફરમાઈશ હતી કે ભાઈ આપણે લો ગાર્ડન જવાનું છે. તો મનસ્વીબેન બી રેડી થઈને બેસી ગયા છે હિચકે. દીપેશભાઈ ઊભા થઈ ગયા છે રેડી થઈને. અહીંયા ખ્યાતિ ભાભી બેસી ગયા છે. અને હવે આપણા મેડમ ક્યાં રેડી થઈને શું કરે છે એ જોઈએ. ફોરમ ચલો જવું છે ને. ચલો જઈએ. હા તો હવે ફોરું બી રેડી થઈ ગઈ છે. તો આપણે જઈએ મસ્ત લો ગાર્ડન અને અટલ બ્રિજ. મસ્ત જાજુ શોપિંગ કરવાનું છે ગાઈસ. કેટલા ટાઈમથી શોપિંગ કરવા ગયા નથી, તો આજે મસ્ત મોકો મળ્યો. તો સન્ડે ને આપણે ફંડે બનાવો છે અને મસ્ત જાજુ બધું શોપિંગ કરવું છે. તો તમે બધા પણ આવી જાવ. તો ગાઈસ જો એક આ મેડમ અને આ મેડમ બે નક્કી કર્યું છે કે અમારા બે ભાઈઓના ખીચા ઢીલા કરવાના છે અને બાકાજીકી બોલાવવાના છે. તો જોઈએ હવે કેટલીક બાકાજીકી બોલાવે છે. તો જો ગાઈસ આ આપણે આવી ગયા છીએ આપણા લો ગાર્ડનમાં, અને લો ગાર્ડનમાં ફોરમ ને ખ્યાતિ બે ઊભી ગયા છે પકોડી ખાવા માટે. દીપેશભાઈ વેઇટ કરે છે અહીંયા કે આ બે લાગી પડ્યા છે મસ્ત એને પકોડી ખાવા. હવે કેટલીક ખાઈ જોઈએ અહીંયા. પેટ ભરીને પકોડી ખાઈ લેવાની છે અને મસ્ત પછી શોપિંગ કરવા જવાનું છે એટલે આમ જુસ્સો ચડે. એટલે પેટ ભરીને ખાવાની છે ને પછી શોપિંગ કરવાનું છે ભાઈ. એટલે સાંજે થાકે નહીં ત્યાં સુધી આ ચાલુ રહેવાનું છે. અમારા મનસ્વીબેને જો અહીંયા ચાલુ કરી દીધું છે આપણે પકોડી ખાવાનું. અંકલે દેવડાવી દીધી છે પકોડી એટલે ચાલુ થઈ ગયું છે મનસ્વીબેનનું બી. પકોડી તો ખાઈ લીધી છે મીડિયમ એમને. બહુ એટલું બધું કંઈ ખાતું નથી ને. હવે આપણે જઈએ છીએ એને મસ્ત લો ગાર્ડનની અંદર. બીજી ક્યાંક પકોડી સેન્ટર ગોતીએ કે ક્યાંક સારું હોય ત્યાં. દીપેશભાઈ જાય છે આગળ અને આ બધા મોતરમાં પાછળ આવે છે. એટલે આપણે જોઈએ કે ક્યાં પહોંચે છે હવે ગાડી. તો ગાઈસ જો આપણે મસ્ત પાણીપુરી ખાઈ લીધી અને હવે આવી ગયા શોપિંગ કરવા. તો મસ્ત જો અહીંયા બધી વસ્તુઓ જોઈએ છીએ. હવે આપણે આગળથી પછી શોપિંગનું બધું ચાલુ કરશું. ને અહીંયા જો પતિદેવ ને દીપેશભાઈ ઊભા છે મનસ્વીને લઈને. ને હવે આપણે મસ્ત શોપિંગ કરવાનું હમણાં ચાલુ કરી દેશું. એ મસ્ત બસ જો કુર્તી ને એવું લેવા આવ્યા છીએ મસ્ત. જો જોઈએ છીએ કયો કલર લઈએ. આપણે છીએ મસ્ત ઢોસા ખાવા માટે, સ્ટ્રીટ સ્ટાઇલના ઢોસા. આ લોકેશન છે આપણું શ્યામલ 4 રસ્તા. તો જો મસ્ત આપણે બધા ઢોસા મગાવ્યા છે, ભાજી ઢોસા. અને આ સાઈડ જો આપણા મહેમાન મસ્ત ખાવામાં મશગુલ છે. કેવા લાગ્યા અમારા અમદાવાદના ઢોસા? બેસ્ટ.
તો જો અહીંયા મનસ્વી પેપર ઢોસો ખાય છે અને આપણા પતિદેવ જો મસ્ત પેલો ઢોસો ખાશે પાઉંભાજી. બહુ મજા આવશે અહીંયા ખાવાની. તો ચલો આપણે જમીએ અને પછી મળીએ. તો ગાઈસ આપણે જમીને મસ્ત ઘરે આવી ગયા છીએ અને આપણા મહેમાન બી જતા રહ્યા છે એમના ઘરે અને આપણે બહુ જ આજે તો થાકી ગયા છીએ. તો હવે મસ્ત જો સુવાની તૈયારી કરીએ છીએ અને મનસ્વીબેન પણ ફૂલ ઊંઘમાં છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.